લેસન નંબર 15 માય ક્લાસરૂમ એટલે મારો વર્ગખંડ. અગાઉ આપણે નોટબુકમાં કર્યું હતું લેસન નંબર 15 ના સ્પેલિંગ અને તેની એક્સરસાઇઝ. અને શું કર્યું હતું આગળ આપણે સમજ્યા હતા. સ્ટેપ 15 ના આપણે સમજ્યા હતા. તો હવે આપણે શું કરવાનું છે તેના આધારે આપણે અગાઉ સમજી ગયા હતા તેના આધારે આપણે શું કરવાનું છે નોલેજ ટેસ્ટ ભણવાની છે. આજે શું કરવાનું છે નોલેજ ટેસ્ટ એટલે કે જ્ઞાન કસોટી. શું થશે નોલેજ ટેસ્ટ એટલે શું થશે જ્ઞાન કસોટી. એમાં આપણે વર્કશીટ નંબર 105 વર્કશીટ નંબર 105 જોવાની છે. તેમાં શું છે યોગ્ય જોડકા જોડો. યોગ્ય જોડકા જોડો. અહીંયા તમને જોડકા જોડવાના કીધા છે. કેટલા આપેલા છે 2. કેટલા આપેલા છે 2. ખુરશી પછી શું આપેલું છે નરમ. આ તમારે લખવાનું નથી, તમારી બુકમાં આપેલું છે. ક્યાં આપેલું છે તમારી બુકમાં. કચરા પેટી શું આપેલું છે ખુરશી પછી નરમ પછી નકશો અને પછી કચરા પેટી આપેલી છે. તેની સામે શું આપેલું છે તમારે જોતું જવાનું છે, ધ્યાનથી વાંચતું જવાનું છે. સ્મૂથ શું આપેલું છે સ્મૂથ. પછી ચેર પછી ડસ્ટબિન શું આપેલું છે ડસ્ટબિન અને પછી શું આપેલું છે મેપ. આ એક તમારું પહેલું જોડકું આપેલું છે. પછી બીજું આપેલું છે એમાં શું આપેલા છે સ્પેલિંગ. શું આપેલા છે સ્પેલિંગ BLACK. પછી કલરફુલ COLOUR FUL. પછી શું આપેલું છે માય. પછી CLEAN અને સામે શું આપેલું છે તેના ગુજરાતી અર્થ. શું આપેલા છે ગુજરાતી અર્થ રંગીન. પછી શું આપેલું છે ચોખ્ખું. પછી કાળું. પછી મારું શું આપેલું છે મારું. આ બે જોડકા આપેલા છે તમારી બુકમાં આપેલા છે. તમારે લખવાના નથી. તમારે શું કરવાનું છે માત્ર સ્કેલની મદદથી તમારે જોડવાના છે. તો નંબર 1 ખુરશી. ખુરશીને શું કહીશું આપણે આમાંથી અહીંયા તમને અર્થ આપેલા છે, અહીંયા તમને ઉચ્ચાર આપેલા છે. તો ખુરશીનો આ ઉચ્ચાર શું થશે તો કે ચેર. ચેર એટલે ખુરશી. શું થશે ચેર એટલે ખુરશી. તો આપણે ક્યાં જોડીશું ચેર સાથે. ક્યાં જોડીશું ચેર સાથે. ચેર એટલે ખુરશી. પછી શું આપેલું છે નરમ. તો નરમને શું કહીશું તો કે સ્મૂથ. સ્મૂથ એટલે નરમ. સ્મૂથ એટલે નરમ. ક્યાં આપેલું છે સ્મૂથ અહીંયા. તો આપણે ક્યાં જોડીશું સ્મૂથ સાથે. સ્મૂથ એટલે નરમ. શું થશે સ્મૂથ એટલે નરમ. પછી શું આપેલું છે નકશો. તો નકશાને આપણે શું કહીશું મેપ. મેપ એટલે નકશો. મેપ એટલે શું થશે નકશો. પછી શું આપેલું છે કચરા પેટી. કચરા પેટીને શું કહીશું ડસ્ટબિન. ડસ્ટબિન એટલે કચરા પેટી. તો ખુરશીને આપણે ક્યાં જોડી ચેર સાથે. પછી નરમને આપણે ક્યાં જોડ્યું સ્મૂથ સાથે. નકશાને આપણે ક્યાં જોડ્યું મેપ સાથે. કચરા પેટીને ક્યાં જોડ્યું આપણે ડસ્ટબિન સાથે. તો એક જોડકું આપણું પૂરું થયું. હવે બીજું શું આપેલું છે બ્લેક. BLACK. બ્લેક એટલે શું થશે કાળું. શું થશે બ્લેક એટલે કાળું. તો આપણે ક્યાં જોડીશું બ્લેક એટલે કાળું સાથે. પછી કલરફુલ. COLOURFUL. કલરફુલ એટલે શું થશે રંગીન. તો આપણે ક્યાં જોડીશું રંગીન સાથે. કલરફુલ એટલે રંગીન. પછી MINE. માઇન એટલે શું થશે મારું. MINE. માઇન એટલે મારું. પછી શું આપેલું છે ક્લીન. CLEAN. ક્લીન એટલે ચોખ્ખું. તો આપણે ક્યાં જોડ્યું ચોખા સાથે. પછી બ્લેક ને આપણે ક્યાં જોડ્યું કાળું. બ્લેક એટલે કાળું. કલરફુલ એટલે રંગીન. માઇન એટલે મારું. ક્લીન એટલે ચોખ્ખું. આ વ્યવસ્થિત તમારે સ્કેલની મદદથી જોડવાના છે. પછી વર્કશીટ નંબર 106. કઈ આપણે આવ્યા છીએ વર્કશીટ નંબર 106. એમાં શું છે તમારે
વાક્ય બનાવો. શું છે? કોઠા પરથી વાક્યો. કોઠા પરથી શું કરવાના છે? વાક્ય બનાવવાના છે. અહીંયા તમને કોઠો આપેલો છે તો હું એ કોઠો અહીંયા લખતી નથી, માત્ર જવાબ લખું છું, માત્ર વાક્યો જ લખું છું. તો નંબર 1 ધીસ શું આપેલું છે? ધીસ. પછી ઇઝ, પછી ના બોક્સમાં પછી બેગ, ચાર્ટ, ચોક, બુક અને ડસ્ટબિન. આ બધા સ્પેલિંગ આપેલા છે. તો અહીંયા માત્ર ધીસ જ આપેલો છે તો વાક્યની શરૂઆત બધામાં ક્યાંથી થશે? તો કે ધીસ થી. અને આર્ટિકલ ખાલી એ જ આપેલો છે. આર્ટિકલ કયો આપ્યો છે? તો બધામાં આર્ટિકલ જ લાગશે. તો ધીસ ઇઝ અ બેગ, પેલું વાક્ય એમ બનશે. પછી ધીસ ઇઝ અ ચાર્ટ, ધીસ ઇઝ અ ચોક, ધીસ ઇઝ અ બુક, ધીસ ઇઝ અ ડસ્ટબિન. આમ 5 વાક્ય બનશે પણ ક્યાંથી શરૂઆત થશે વાક્યની? ધીસ થી. પછી ઇઝ આવશે અને ખાલી માત્ર ક્યાં બદલાવ કરવાનો છે આપણે? સ્પેલિંગમાં. ક્યાં? સ્પેલિંગમાં. પહેલો સ્પેલિંગ કયો આપેલો છે? બેગનો. તો આપણે વાક્યની શરૂઆત ક્યાંથી કરશું? ધીસ થી. પહેલો અક્ષર કેવો લખવાનો છે? કેપિટલ. ધીસ ઇઝ અ શું લખીશું? બેગ. પહેલો સ્પેલિંગ બેગનો છે તો બેગ લખીશું. વાક્ય પૂરું થાય તો પૂર્ણ વિરામ કરવાનો છે. પછી નંબર 2 શું આપેલો છે? સ્પેલિંગ ચાર્ટનો. તો શું લખીશું આપણે? ધીસ. પહેલો અક્ષર કેવો? કેપિટલ. ધીસ ઇઝ અ ચાર્ટ. ચાર્ટમાં સી કયો કરવાનો છે? સ્મોલ. CHART. પછી નંબર 3 કયો સ્પેલિંગ આપેલો છે? ચોકનો. તો આપણે શું લખીશું? ધીસ ઇઝ અ ચોક. પછી નંબર 4 કયો સ્પેલિંગ આપેલો છે? બુકનો. તો આપણે શું લખીશું? ધીસ ઇઝ અ બુક. વાક્યની શરૂઆત કેવા અક્ષરથી કરવાની છે? કેપિટલ. પછી નંબર 5 શું આપેલું છે? ડસ્ટબિન. તો આપણે શું લખીશું? ધીસ ઇઝ અ ડસ્ટબિન. તો શું બન્યું વાક્ય પહેલું? ધીસ ઇઝ અ બેગ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ બેગ એટલે દફતર. આ દફતર છે. ધીસ ઇઝ અ ચાર્ટ. ધીસ ઇઝ અ ચોક. ધીસ ઇઝ અ બુક. ધીસ ઇઝ અ ડસ્ટબિન. આ વાક્ય 5 તમારે ક્યાં લખવાના છે? કોષ્ટકની બાજુમાં જ્યાં તમને લાઈન આપેલી છે ત્યાં તમારે લખવાના છે. પછી આપણે વર્કશીટ નંબર 107. વર્કશીટ નંબર કઈ આપણે આવ્યા? 107. તેમાં શું કરવાનું છે? તમને ખાલી જગ્યા આપેલી છે અને ઉપર કૌંસ આપેલા છે. તો આ આપણે આગળ સમજૂતી શીખ્યા લેસન સ્ટેપમાં 15માં માય ક્લાસરૂમ વિશે. એમાં આપણે એના પરથી વાક્ય બનાવવાના છે. કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાં શું આપેલું છે? વુડન એટલે કે લાકડાનું. બી મેપ, ધીસ, કલરફુલ, રેડ, સી અને હેપી. તો અહીંયા વાક્યને જે લખતા હોય એમાં આપણે એ વાક્ય પૂર્ણ કરવાના છે, ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો નંબર 1 ક્લાસરૂમ ઇઝ. અહીંયા આગળ આપ્યું હતું ક્લાસરૂમ ઇઝ. ક્લાસરૂમ કેવો હતો? મોટો. કેવો હતો? મોટો. તો મોટાને આપણે શું કહીશું અંગ્રેજીમાં? બી. તો પહેલી ખાલી જગ્યામાં આપણે શું લખીશું? બી. ક્લાસરૂમ કેવો હતો? તો કે મોટો. તો મોટાનો સ્પેલિંગ શું થશે? બી. ક્લાસરૂમ કેવો હતો? મોટો. પહેલી ખાલી જગ્યામાં શું આવશે? બી. પછી નંબર 2 શું આપેલું છે? ખાલી જગ્યા ઇઝ યુઝફુલ. ખાલી જગ્યા ઇઝ યુઝફુલ. શું ઉપયોગી હતું? આગળ લેસનમાં આપ્યું હતું. શું? તો કે મેપ. મેપ કેવો હતો? ઉપયોગી. તો અહીંયા પહેલો અક્ષર વાક્યની શરૂઆત થાય છે સ્પેલિંગથી. તો પહેલો અક્ષર કેવો લખવાનો છે? કેપિટલ. મેપ. મેપ કેવો છે? યુઝફુલ. યુઝફુલ એટલે ઉપયોગી. MAP. એમ કેવો લખ્યો આપણે? કેપિટલ. પછી નંબર 3 ખાલી જગ્યા ઇઝ અ બોર્ડ. બોર્ડ છે તો આપણે શેનાથી દર્શાવ્યું હતું? નજીક હતું. તો નજીક હતું તો શેનાથી દર્શાવ્યું હતું? ધીસ થી. તો આપણે શું લખીશું? ધીસ. ધીસ ઇઝ બોર્ડ. પણ વાક્યની શરૂઆત ધીસ થી થાય છે
કેપિટલ ટી લખવાનો છે. નંબર 4 ઇઝ ખાલી જગ્યા ચેર. ખાલી જગ્યા ચેર. ચેર હતી તે છે ચેર તે ખુરશી છે પણ કેવી હતી તો કે વુડન. વુડન એટલે કે લાકડાની. અહીંયા કેપિટલ લખવાનો નથી, અહીંયા કેવો લખવાનો છે સ્મોલ. ચેર હતી એ કેવી હતી તો કે લાકડાની. તો શું લખીશું WOODEN. વુડન એટલે લાકડાની. પછી નંબર 5 લખીશું. શું છે નંબર 5 માં ચાર્ટ ઇઝ કલરફુલ. કેવો હતો ચાર્ટ કલરફુલ. તો આપણે શું લખીશું કલરફુલ. COLOURFUL. ચાર્ટ કેવો હતો કલરફુલ એટલે કે રંગીન. પછી નંબર 6 માં લખીશું ખાલી જગ્યા ઇઝ કલાબેન. ખાલી જગ્યા ઇઝ કલાબેન. તો કલાબેન શું છે સ્ત્રી. તો તેના માટે શું વાપરીશું she is કલાબેન. she is કલાબેન. પછી નંબર 7 શું આપેલું છે ડસ્ટબિન ઇઝ. ડસ્ટબિન કેવી હતી તો કે લાલ. તો આપણે શું લખીશું રેડ. ડસ્ટબિન ઇઝ રેડ. પછી નંબર 8 માં ઓલ આર ખાલી જગ્યા ઇન ક્લાસરૂમ. ક્લાસમાં બધા કેવા હતા તો કે હેપી. તો આપણે શું લખીશું હેપી. અહીંયા આપણે વર્કશીટ નંબર 107 પૂરી થાય છે. હવે વર્કશીટ નંબર 108. વર્કશીટ નંબર 108. તો એમાં શું કરવાનું છે નીચેના વાક્યોનું ગુજરાતી કરો. નીચેના વાક્યોનું શું કરવાનું છે ગુજરાતી. This is a map. This એટલે આ, is એટલે છે, map એટલે નકશો. આ નકશો છે. તો આપણે શું લખીશું અહીંયા This is a map. આ નકશો છે. તો આપણે અહીંયા લખીશું નંબર 1 માત્ર જવાબ જ લખું છું. This is a map. તો શું લખીશું આ નકશો છે. This is a map. આ નકશો છે. This એટલે આ, is એટલે છે, map એટલે નકશો. નજીકની વસ્તુ દર્શાવવા માટે શું વપરાય તો કે this. This એટલે આ. પછી this is my classroom. This એટલે આ, is એટલે છે, classroom એટલે વર્ગખંડ. પણ આમાં આપેલું છે my એટલે મારો. This is my classroom. આ મારો વર્ગખંડ છે. આ મારો વર્ગખંડ છે. This is my classroom. આ મારો વર્ગખંડ છે. પછી શું આપેલું છે નીચેના વાક્યનું અંગ્રેજી કરો. શું કરવાનું છે નીચેના વાક્યનું અંગ્રેજી કરો. આપણે શું કર્યું અંગ્રેજી વાક્ય ઉપર આપેલા હતા એનું આપણે ગુજરાતી કર્યું. હવે આપણે શું કરવાનું છે અંગ્રેજી. તે ભણવાનું પુસ્તક છે. નંબર 1 શું આપેલું છે તે ભણવાનું પુસ્તક છે. તો ભણવાનું એટલે કે સ્ટડી. પુસ્તક એટલે બુક. તે એટલે ઇટ ઇઝ. તે છે એટલે કે ઇટ ઇઝ. આ પુસ્તક છે કેવું છે નિર્જીવમાં આવે અને કેવું આવે ચીજ વસ્તુમાં, અન્ય ચીજ વસ્તુમાં આવે. તો તેને શેનાથી દર્શાવાય ઇટ થી. શેનાથી દર્શાવાય ઇટ થી. ખાસ ધ્યાન રાખજો ભૂલ શેમાં પડે છે હી અને ઈટમાં. શેમાં ભૂલ પડે છે હી અને ઈટમાં. તે ભણવાનું પુસ્તક છે. તો આપણે શું લખીશું ઇટ ઇઝ. પહેલો અક્ષર કેવો લખવાનો છે કેપિટલ. ઇટ ઇઝ ભણવાનું પુસ્તક એટલે શું લખીશું અ સ્ટડી. It is a study book. શું લખીશું it is a study book. It is a study book. તે ભણવાનું પુસ્તક છે. પછી નંબર 2 શું આપેલું છે તે રંગબેરંગી છે. રંગબેરંગી એટલે શું થશે કલરફુલ. કેવું થશે કલરફુલ. તે છે તો તે એટલે શું થશે it is. તે છે એટલે it is અને
શું આપેલું છે રંગબેરંગી તો રંગબેરંગીને શું કહીશું કલરફુલ COLORFUL કલરફુલ એટલે શું થશે રંગીન તો આપણે શું લખ્યું અહીંયા પહેલા ગુજરાતી કર્યું વાક્યનું પછી આપણે અંગ્રેજી તો આ નકશો છે ધીસ ઇઝ અ મેપ એનું ગુજરાતી શું કહ્યું આ નકશો છે પછી ધીસ ઇઝ માય ક્લાસરૂમ આ મારો વર્ગખંડ છે પછી શું આપેલું છે તે ભણવાનું પુસ્તક છે તો ઇટ ઇઝ અ સ્ટડી બુક વાક્યની શરૂઆત ઇટ થી થાય છે તો આ કેવો લખવાનો છે કેપિટલ પછી નંબર 2 તે રંગબેરંગી છે તે એટલે ઇટ ઇઝ તે છે કલરફુલ એટલે રંગબેરંગી તે રંગબેરંગી છે પછી શું આપેલું છે AEIOK યુ માંથી યોગ્ય મૂળાક્ષર મૂકી સ્પેલિંગ પૂરો કરો અહીંયા કેટલા સ્પેલિંગ આપેલા છે 4 તો તેમાં તમારે શું મૂકવાનું છે AEIOK યુ માંથી ગમે તે મૂળાક્ષર જે એમાં આવતો હોય ઘટતો હોય એ લખી તમારે સ્પેલિંગ પૂર્ણ કરવાનો છે પહેલો સ્પેલિંગ શું આપેલો છે H ખાલી જગ્યા ડબલ P Y શું આપેલો છે H ખાલી જગ્યા ડબલ P Y તો આમાં શું લખવાનું છે કેનો સ્પેલિંગ છે હેપી નો તો શું ઘટે છે H A ડબલ P Y શું ઘટ્યું અહીંયા A તો આપણે શું લખીશું A તો સ્પેલિંગ પૂરો થયો H A ડબલ P Y હેપી H A ડબલ P Y હેપી પછી નંબર 2 કયો સ્પેલિંગ આપેલો છે SM ખાલી જગ્યા OTH આ કોનો સ્પેલિંગ બનશે સ્મૂથ નો SMOOTH સ્મૂથ એટલે શું થશે નરમ શું થશે સ્મૂથ એટલે શું થશે નરમ અહીંયા શું ઘટે છે O SMOOTH સ્મૂથ એટલે નરમ પછી નંબર 3 કયો આપેલો છે CHA શું ઘટે છે અહીંયા CHAIR ચેર એટલે ખુરશી શું થશે ચેર એટલે ખુરશી તો અહીંયા શું ઘટે છે I પછી નંબર 4 શું સ્પેલિંગ આપેલો છે CHAK CH શું આપેલો છે CH ખાલી જગ્યા LK શું આપેલો છે CH ખાલી જગ્યા LK તો અહીંયા શું ઘટે છે CHALK ચોક CHALK ચોક અહીંયા આપણું લેશન નંબર 15 આપણે પૂરું કર્યું તો ફરી એકવાર જોઈ લઈએ આપણે શું શીખ્યા આજે વર્કશીટ નંબર 105 થી વર્કશીટ નંબર 108 તો આમાં શું હતું યોગ્ય જોડકા જોડો અહીંયા જોડકા જોડી અહીંયા શું આપેલું છે અહીંયા અર્થ આપેલા છે અહીંયા ઉચ્ચાર આપેલા છે અહીંયા સ્પેલિંગ આપેલા છે અહીંયા પાછા તમને શું આપેલું છે અર્થ તો ખુરશી એટલે ચેર નરમ એટલે સ્મૂથ નકશો એટલે મેપ કચરા પેટી એટલે ડસ્ટબિન પછી બ્લેક એટલે કાળો કલરફુલ એટલે રંગીન માઇન એટલે મારું ક્લીન એટલે ચોખ્ખું આ યોગ્ય જોડકા જોડ્યા પછી શું કર્યું કોઠા પરથી વાક્ય આપણે બનાવીએ તો પહેલા કોષ્ટકમાં તમને શું આપેલું છે ધીસ પછી ઇઝ પછી અ અને અહીંયા તમને સ્પેલિંગ આપેલા છે તો ફરક શેમાં પડે છે માત્ર સ્પેલિંગમાં બાકી ધીસ માત્ર એક જ વાર આપેલું છે તો ધીસ જ આવે છે ધીસ ઇઝ અ બેગ ધીસ ઇઝ અ ચાર્ટ ધીસ ઇઝ અ ચોક ધીસ ઇઝ અ બુક ધીસ ઇઝ અ ડસ્ટબિન ખાસ ધ્યાન રાખજો નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીસ વપરાય દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટ વપરાય પ્રાણી પક્ષી કે અન્ય વસ્તુ અથવા તો નિર્જીવ વસ્તુને દર્શાવવા માટે શું વપરાય છે ઈટ અને પુરુષ અથવા તો છોકરાને દર્શાવવા માટે હી વપરાય અને સ્ત્રી
અથવા તો છોકરીને દર્શાવવા માટે she વપરાય. આ શબ્દોમાં ખાસ ધ્યાન રાખજો, જો તમે સ્પેલિંગમાં ભૂલ કરશો અથવા તો he ને બદલે it લખશો તો she ને બદલે he લખશો તો તે તમારું આખું વાક્ય કેવું થશે? ખોટું. પછી આપણે શું આવ્યા હતા? વર્કશીટ નંબર 107. એમાં શું છે? કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો ક્લાસરૂમ ઇઝ કેવો છે? બિગ. ક્લાસરૂમ ઇઝ બિગ. ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ મોટો છે. ખાલી જગ્યા ઇઝ યુઝફુલ. વાક્યની શરૂઆત ક્યાંથી થાય? કેપિટલ અક્ષરથી. તો આપણે શું લખ્યું? પહેલો અક્ષર કેપિટલ MAP. મેપ. મેપ એટલે નકશો. તો મેપ ઇઝ યુઝફુલ એટલે કે નકશો ઉપયોગી છે. પછી ખાલી જગ્યા ઇઝ અ બોર્ડ. ખાલી જગ્યા ઇઝ અ બોર્ડ. પણ શું? ધીસ ઇઝ અ બોર્ડ. અહીંયા તમે ધીસ ને બદલે ધેટ લખો તો એ આખું વાક્ય તમારું ખોટું પડે. પછી નંબર 4 ઇટ ઇઝ અ ખાલી જગ્યા છે. આપણે જોયું હતું ચેર હતી કેવી હતી? તો કે લાકડાની. તો લાકડાની શું કહીશું? વુડન. વુડન એટલે લાકડાની. ઇટ ઇઝ અ વુડન ચેર. પછી ચાર્ટ ઇઝ ખાલી જગ્યા. ચાર્ટ છે પણ તે કેવો છે? તો કે કલરફુલ એટલે કે રંગબેરંગી અથવા તો રંગીન. નંબર 6 ખાલી જગ્યા ઇઝ કલાબેન. કલાબેન છે પણ કોણ છે? તો she એટલે તેણી. તેણી કલાબેન છે. ડસ્ટબિન ઇઝ ખાલી જગ્યા. ડસ્ટબિન કેવી છે? આમાં ચિત્રમાં દેખાય છે. કેવી છે? તો કે રેડ. તો રેડ એટલે લાલ. ડસ્ટબિન ઇઝ રેડ. ઓલ આર ખાલી જગ્યા ઇન ક્લાસરૂમ. બધા ક્લાસરૂમમાં એટલે કે વર્ગખંડમાં કેવા છે? તો કે હેપી. પછી નીચેના વાક્યનું ગુજરાતી કરો. તો વાક્ય આપેલું છે ધીસ ઇઝ અ મેપ. આ નકશો છે. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ મેપ એટલે નકશો. ધીસ ઇઝ અ મેપ. પછી નંબર 2 ધીસ ઇઝ માય ક્લાસરૂમ. ધીસ ઇઝ એટલે આ છે, માય ક્લાસરૂમ. માય એટલે મારો, ક્લાસરૂમ એટલે વર્ગખંડ. પોતાની વસ્તુને દર્શાવવા માટે માયનો ઉપયોગ થાય છે. માય ક્યારે? પોતાની જે મારી વસ્તુ હોય એને દર્શાવવા માટે માય વપરાય. ધારો કે મારે એમ કેવું હોય આ મારું પુસ્તક છે તો શું કહેવાય? ધીસ ઇઝ માય બુક. તો શેનો ઉપયોગ થાય? માય. માય એટલે મારું. ધીસ ઇઝ માય ક્લાસરૂમ. આ મારો વર્ગખંડ છે. તે પછી નીચેના વાક્યનું શું કરવાનું છે? અંગ્રેજી. તે ભણવાનું પુસ્તક છે. તો શું લખીશું આપણે? ઇટ ઇઝ અ સ્ટડી બુક. સ્ટડી એટલે ભણવાનું, બુક એટલે પુસ્તક, ઇટ ઇઝ એટલે તે છે. તે ભણવાનું પુસ્તક છે. પછી નંબર 2 તે રંગબેરંગી છે. તો તે છે તો કે ઇટ ઇઝ. રંગબેરંગી એટલે કલરફુલ. ઇટ ઇઝ કલરફુલ. પછી શું છે? AEIOU માંથી યોગ્ય મૂળાક્ષર મૂકી આપણે સ્પેલિંગ પૂરા કરવાના છે. તો પહેલો સ્પેલિંગ શું છે? H ખાલી જગ્યા ડબલ P Y હેપી. હેપી એટલે સુખી અથવા ખુશી. તો આપણે શું લખીશું? હેપી માં A. HAPPY. પછી નંબર 2 SM ખાલી જગ્યા OTH. અહીંયા શું લગાડ્યું? O. SMOOTH સ્મૂથ એટલે નરમ. CHA ખાલી જગ્યા અહીંયા કોનો સ્પેલિંગ છે? ચેરનું. તો CHAIR ચેર એટલે ખુરશી. નંબર 4 CHALK ચોક એટલે ચોક. અહીંયા આપણે શું લગાડ્યો? A. તો આજે આપણે લેસન નંબર 15 પૂરું કર્યું. હવે આપણે ફરી મળીશું. નમસ્તે.